હા લીધા પછી પાવને વચ્ચેથી કટ કરી નાખવાના છે. ઓકે આ કટકા કરી નાખવાના વચ્ચેથી. ઓકે તો સારે ને આ ગાયરે હા એક આ ઓકે મને પ્રેક્ટિસ હોય કે વાહ કેમ થાય કપાય? કપાય જ ને હાથ રાખ ઉપર થાળીની કોર નડે. કાંઈ નહીં હાલો તો એ કપાઈ જાય પહેલાં પછી જોઈએ તો પાઉં કટ થઈ ગયા છે બરોબર હવે આજે આપણે મિક્સ કર્યું છે ને હા. બટર ને બધું મિક્સ કરેલું બધા ઉપર લગાવી દેવાનું. ઓકે એની ઉપર લગાવી દેવાનું હમ. રેડી ઓલું જ લાગે રેડવા એટલે ઇડલીનું ના આવે ઢોસાનું બધું નારિયેળની ચટણી હમ. એવું લાગે એમ એક કામ કરીએ આપણે છે ને એક છોકરા હાટુ અલગ રાખીએ બરાબર. એમાં આ લસણ વાળું અહીં છે તો ઓછું નાખી બહુ નહીં નાખી દો આ જો આ ચમચીમાં જોઈતું બસ એટલું જ કરું. ચા શેરી ખાવાની અરે વાંધો તો ભાઈ તો હવે ઉપર બધું ઓલું મિક્સ કરેલું લગાડી દીધું છે હવે હવે છે ને આપણે ચીઝ મોઝરેલા ચીઝ મોતરે ઓકે એની તો ઉપર હવે આપણે છે ને નાખી દેવું. મોરે મોઝરેલા ચીઝ ભભરાઈ દેવાનું બરાબર થોડું તો નાખો આપણે ચીઝ જેવું ભાવે ને હમ. મમ્મા થોડું દે ને પણ જેને જે પ્રમાણમાં ચીઝ ભાવે એ પ્રમાણમાં નાખવાનું આપણે બધા ચીઝ તો ભાવે જ છે. એને પરવેલ તે ખાડો નથી ખાડે ચીઝ યાર તો ભાઈ જો ચીઝ ઉપર નાખી દીધું છે હવે આગળની પ્રોસેસ આ જો લોયું મૂક્યું છે ને હા એની અંદર છે ને આપણે આ મૂકી દેવાનું છે. ઓકે તેલ અહીં નથી લગાવવાનું કાંઈ એટલે ક્રિસ્પી થાય. ઓકે ધીમા ભાઈ- ધીમા ધીમા ગેસે તો ભાઈ જો આપણે ઓવન નથી તો આ લોયાનો ઉપયોગ કર્યો છે બરોબર છે માંથી એટલે લોહી નાખી દેવાનું. અને માથે આ ઢાંકણું રાખી દેવાનું એટલે ઉપરની ચીઝ છે ત્યાં ઓલી ગળી જાય અને નીચેથી ક્રિસ્પી થઈ જાય બહુ ઓકે. crispy નથી કરવાનું મીડિયમ એમ. તો કેટલા ટાઈમ રાખવાનો બસ 4-5 મિનિટ રાખું. 4-5 મિનિટ તો કાંઈ નહીં હવે 4-5 મિનિટમાં અમે બધા ખાવું ગાર્લિક બ્રેડ દેડું હાલો છે ને હાથ જો વચ્ચે વરાળ કાંટો છે હાથે વરાળ પકડી ગરમ રાખે. તો થવા માંડ્યું છે ધીમે ધીમે. તો ભાઈ જો હવે કમ્પ્લીટ થઈ ગયું રીધી હા જો ખોલી જ નાખવાનું છે. હા તો હવે આપણું ચીઝ છે ને બધું ઓલું થઈ ગયું છે શું કહેવાય આને ગળી ગયું છે આ મિક્સ થઈ ગયું છે તો હાલો હવે આપણે ટેસ્ટ કરવી બરાબર ને કાઢી લઈ. કાંઈ નહીં હવે રીતે છે ને આનું કમ્પ્લીટ તૈયારી કરી લઈ તો ભાઈ ફાઇનલી આપણો ગાર્લિક બ્રેડ રેડી થઈ ગયું છે બરાબર છે હવે ટેસ્ટ કરી જોઈએ કેવું બન્યું છે હાલો પેલા દાદા બાને કેમ લાગે બન્યું છે સારું જોવામાં સારું લાગે. હવે ટેસ્ટ કરી કેવું લાગે છે. ઓકે પણ સારું જ બન્યું હશે મેં બનાવ્યું. હા હારું તો બન્યું હશે હે પણ થોડુંક આ છે ને હા છે ને ચીઝ થોડું કી કડવું છે ને ચીઝ ને નામ બી કહેજો કાંઈ નહીં હાલો આપણે ટેસ્ટ કરી જોઈએ બરાબર છે ને કડવું હોય ને તો આપણને થોડું દાદા, કડવું દાદા. લાગે રસ્તે એમ કે દાદા બાને સખાડી તાર પેલા મમ્મી પપ્પાને સખાડી હાલો ઓકે તો બસ દઉં આપણે દઉં ને ડીશમાં કાઢી દઉં. બસ તો તો ભાઈ મમ્મીએ છે ને ટ્રાય કર્યું છે મમ્મી કેવું બન્યું છે મસ્ત બન્યું ભાવ્યું તમને શું કહેવાય આ? ગાર્લિક બ્રેડ ગાર્લિક બ્રેડ. જો આમ જો આમ જો તો ભાઈ જો હવે આ ચીઝ લાંબુ થાય જો મારા રસ્તે કઈ ચીઝ મમ્મી લાંબુ નથી ખાતો આ કેટલું કાંઈ નહીં ચીઝ 1 છે, 2 3 ને 4 અહીંયા જો ગરમ ગરમ હોય ને એટલે થોડુંક ઠરી ગયું છે એટલે લાંબુ નથી થતું ગરમ ગરમ હોય તો વધારે થાય રેડી ખાવા મળો હવે જો. લઉં હા લઈ લે કાંઈ નહીં હવે ખાઈ લઈ પછી જોઈ કેવું બને. બનેલું છે હા એ જો તાર મમ્મી કાઢી દે કાઢી કાઢી નાખ તો. હવે આ કાઢ હા હા કાઢી દે તો આને. તો કાંઈ નહીં હાલો હવે થઈ ખાઈ ગયા, લઈ થઈ ગયા. તો અમારા પર્વભાઈ તેને હારે ગાર્લિક બ્રેડ ખાધું છે તો પર્વને પૂછ્યું પર્વ કેવું લાગ્યું તને મસ્ત છે ભાવ્યું તને તો તને નાસ્તામાં આવું બનાવી દે તું ખાઈ લે ને હે હે ટિફિનમાં લઈ જાય ગાર્લિક બ્રેડ કાંઈ નહીં ભાઈ અમારા પર્વભાઈને ભાવ્યું છે અમારા હસ્તીબેને જે ટેસ્ટ કર્યું નથી હમણાં ટેસ્ટ કરી લે ને એટલે પછી પૂછ્યું એને તો ભાઈ જો એક વખત બની ગયા હતા એ ખવાઈ ગયા પાછા રીતિ એક વખત ફરીથી બનાવી નાખ્યા છે તો હવે કાંઈ નહીં હવે આ ટ્રાય કરી લઈએ બરાબર છે એ ખાધા ને ભાઈવા હા તો હવે મને એમ થયું લઈને પાછા બીજી વાર બનાવી નાખું. ઓકે તો અને કાંઈ વાર નહીં હવે નથી લાગતી ફટાફટ બની જાય હે ફટાફટ બની જાય. તો કાંઈ નહીં હવે 5 ખાઈ મિનિટમાં લઈએ તો હાલો બની જાય garlic bread. 5 મિનિટમાં બની જાય. હા તો કાંઈ નહીં ખાઈ લઈએ હાલો 5 મિનિટ થોડી થઈ જાય હવે હસ્તી આને શું કરશે ખોલો ખોલ તો કયું ખોલું ગરમ છે આ થોડા ના નહીં મસ્તી ગોતીને ખોલશે. કયું ખોલું? ક્રિસ્પી છે
તો ભાઈ જો અમારે હસ્તીબેનને કરવું હતું એમ અને ચીઝ બહુ ભાવે કા હા બાકી રહી ગયું હાલો કાંઈ નહીં હાલો હવે ખાઈ લઈ એક તમે ખોલો ખાઈ લેવું ને હવે એક તમે ખાવાનું છે ને, ભૂખ લાગી. તમે ખોલો હા. તો ભાઈ ગાર્લિક બ્રેડ ખાવાની મજા આવી ગઈ હતી અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને બ્રેડ બનાવવા તો બહુ લેટ થઈ ગયું હતું કાંઈ નહીં આવી જાય રેડી થઈ ગયું છે સવારે તો આ બ્લોગમાં કહું છું એમ અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો અને અમારા બ્લોગને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ હવે બીજા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો